અત્યારના સમયમાં જેટલી સગવડતા એટલી જ અગવડતા છે, એટલે કે અત્યારના આધુનિક યુગમાં આપણે ખૂબ જ આગળ વધવું છે. એના માટે આપણે લેપટોપનો પ્રયોગ કરતા હોઈએ, મોબાઈલનો પ્રયોગ કરતા હોઈએ, ટીવી જોતા હોઈએ. આ બધા જ પ્રયોગો જુવાનિયાઓ કરતા હોય છે, પરંતુ એની સામે અગવડતા પણ ઊભી થાય છે. તો કે શું અગવડતા ઊભી થાય છે? તો કે આંખોમાં અચાનક નંબર આવી જાય છે અને ચશ્મા પહેરવા પડે ને એ તો કોઈ લોકોને પસંદ નથી, કારણ કે ચશ્મા પહેરવાથી તમારો દેખાવ છે એમાં રૂકાવટ ઊભી થાય છે. તમારી સુંદરતા જે બતાવવાની હોય ને એમાં રૂકાવટ ઊભી થાય છે, એટલે કે ચશ્મા કોઈને પહેરવા ગમતા નથી. તો આપણે આજે એ જાણવાનું છે કે એક એવી દિવ્ય વનસ્પતિ પાસે હું બેઠો છું કે આનો શિયાળામાં પાક લેવાય છે. આનો રસ પીવાથી અથવા તો આને ચાવીને તમે ખાઈ જશો તો પણ તમારા આંખોના જે નંબર છે તે ધીરે ધીરે ઉતરી શકે છે. અને આંખોમાં નંબર આવ્યા હોય તો, અને આંખોમાં નંબર ન આવવા દેવા હોય તો આ વનસ્પતિનો છોડ આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ વનસ્પતિનું નામ છે, આ છોડનું નામ છે કોથમીર. હવે આ કોથમીરનું અત્યારે સરસ મજાનું ખેતરમાં ઓર્ગેનિક કોથમીરનું વાવેતર થયું છે અને આની સુગંધ તમે એની કલ્પના ન કરો એવી સરસ મજાની સુગંધ છે. આ દેશી કોથમરી છે. આ કોથમીરને તમે ચાવીને પણ ખાઈ શકો છો તો પણ તમને ખૂબ જ ફાયદો કરશે. અને તમને ચાવીને નથી ખાવું તો તમે અડધો કપ એનો રસ કાઢીને તમે એનું સેવન કરશો, અડધો કપ કોથમીરના રસનું, તો પણ તમારા આંખોના નંબર છે તે ધીરે ધીરે ઘટવામાં તમારી મદદ કરે છે. આ કોથમીરનો રસ તમારા પિત્તને પણ શાંત કરવા માટે ખૂબ જ સારી રીતે કામ કરી શકે છે. તો અત્યારના સમયમાં આપણને કોઈને સમય નથી, અથવા તો આપણને પાસે જોબ વર્ક છે, આપણી પાસે બિઝનેસ છે, આપણે પૈસા કમાવાની ખૂબ હરણફાળમાં જ્યારે ઉતરી ચૂક્યા છીએ ત્યારે આપણે આવા દેશી પ્રયોગો કરતાં ભૂલી ગયા છીએ. એટલે આપણે આંખોનું ધ્યાન નથી રાખી શકતા. અને જીવનના ચોથા પાયામાં જેમ લાકડીનો સહારો ન લેવો હોય ને એમ આપણી આંખ પણ સ્વચ્છ રહેવી જોઈએ. આમ ગરુડ જેવી તેજ હોવી જોઈએ, કારણ કે આંખ નિરોગી છે તો જ બધું આ પૃથ્વી પરના દર્શન છે, જીવન જીવવું છે એ સરળ બનશે. અન્યથા ખૂબ જ તકલીફ ઊભી થશે. તો આંખોમાં કોઈ પણ પ્રકારના નંબર ન આવવા દેવા હોય અને આંખોને નિરોગી રાખવી હોય તો આપણે આ કોથમીરનો પ્રયોગ કરવો જોઈએ. આપણા ભોજનમાં તો આપણે કોથમીર ખાતા જ હોઈએ છીએ, જેમ કે વઘારમાં કોઈ ઉપયોગ કરતા હોય, કોઈ વાનગીઓમાં ઉપયોગ કરતા હોય. તો આપણી ભારતીય પરંપરામાં રસોડું જ અડધું દવાખાનું શા માટે કહેવામાં આવ્યું છે? કારણ કે આપણા રસોડામાં આ બધી દિવ્ય વનસ્પતિઓના છોડના ક્યાંક ને ક્યાંક ઉપયોગ થતા એવા છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.